હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવારના બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે જો વહેલા જાગી ગયો ને 7:45 જેવું થઈ ગયું છે. અને આજે વહેલા જાગી ગયો ને નાહીને ફ્રેશ થઈ ગયો છું. અને આજે ઠાકર દાદાની જાન આવવાની છે અને તુલસી મના ફેરા છે. તો આજે આપણે ગામમાં સાંજે લગભગ ફેરા રાખેલા સાંજકના, અને જમણવાર પણ રાત્રે રાખેલું છે. ગામ જમાડો બંધ છે અને રાત્રે જમણવાર ને એવું બધું છે, આયોજન કરેલું છે. તો અત્યારે જો જાગીને ફ્રેશ થઈ ગયો, પછી આપણે આ મંદિર બાજુ જઈએ, ત્યાં થોડું કામકાજ હોય એ બધું આપણે કરાવી. તો અત્યારે જો બહાર જો ચકલા જમરૂખડીમાં બેઠા બેઠા ચીચી કરે જો ને. આ જમરૂખ પાકી ગયો આપણે એના પર મોટું જબ્બર નાના છે પણ તોય પાકી જાય. લાલ જમરૂખ છે અમારે. જો આ બધા પાકી જવાના છે. અહીંયા છે જો નાના છે ને પણ તોય પાકી ગયા બધા. આ પપૈયા નથી પાકતા, એનું શું કરે? કોમેન્ટમાં કોઈક ઉપાય હોય તો કહો. કોક ચીકોડીમાં જો નાનું ચીકુ આવી ગયું એક. જો આ ચીકોડી એવડી નથી, એક ચીકુ આવી ગયું. આમાં લીંબુ જે નથી આવ્યા, લીંબુ નથી આવ્યા છે. સીતાફળ મોટી જબ્બર થઈ ગઈ છે. કાંઈ નહીં, હવે તો આપણે સિરાવાનું બાકી છે. તો હવે આપણે સિરાઈ લઈ, પછી આપણે આ મંદિરે જઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી, અત્યારે છે ને હું રવિભાઈ છે ને ત્યાં કાંઈ કામ નહોતું મંદિરે, તો અત્યારે છે ને અમે વડલીમાં મેલડીમાં દર્શન કરવા આવી ગયા. તો જો આપણે છે ને દર્શન એવું કરી લઈએ. અને રવિભાઈ જો આમ છે. કા રવિભાઈ, દર્શન કરી લેવા છે ને આપણે? તો જો અહીંયા ગેટ છે, તો આપણે અંદર દર્શન એવું કરી લઈએ આપણે. તો ફેમિલી, જો આપણે દર્શન કરી લીધા છે મેલડીમાંના, અને તમે પણ કરી લીધા છે. તો કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો. અને અત્યારે જો રવિ મહિનામાં ગાડી લઈને ઊભા છે. અને જો વડલાના કુઈ છે, કુઈ જો રે કુઈ. ના જો બધા ડુંગરા જ છે આજુબાજુ બધા. જો આમે એટલે ડુંગરા જ છે નકર. મજા જ આવે. શું કેવું કા રવિભાઈ? મજા જ આવે ને એકલી. અહીંયા સિંહ છે ને, સિંહ ઓલી બાજુ છે, ચોર વડલા બાજુ છે ને સિંહ આવેલા છે. એ બાજુ જો કે ફોરેસ્ટ ખાતું જ છે, એ બાજુ મૂકેલા જ છે. તો એ બાજુ સિંહ ને એવું છે. તો અત્યારે જો આપણે મેલડીમાં દર્શન કરી લીધા છે, અને હવે આપણે જવી ઘર બાજુ જવી. ફેમિલી છે ને, અમારે ને જીગાભાઈને છે ને સભાડિયા જવાનું થયું. તાત્કાલિક કંઈક કામ આવ્યું ને, અમારે જીગાભાઈને પર્સનલ કામ છે. તો અત્યારે અમે બે ભાઈ જઈ જોઈએ, દાઢી વાઢી સેટ કરાવી નાખી છે. તો અત્યારે અમે બે ભાઈ જો ગાડી લઈને છે ને નીકળી. હવે જવાનું અમારે સભાડિયા. તો આપણે સભાડિયા જઈએ અને કામ પતાવી નાખીએ આપણે. ફેમિલી જો મેં ને જીગાભાઈ બે જમી લીધું છે ને અત્યારે હવે છે ને અમે જાવી છીએ ફઈના ઘરે. ત્યાં જઈને ઘડીક બેસવી આપણે, પછી જવાથી ઘરે. તો ફેમિલી, ફઈના ઘરેથી આપણે છે ને જો ભૂરખ્યા હનુમાન છે ને, આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ. અત્યારે માણસો પણ ઘણું બધું છે, તમે જોઈ શકો છો. અને આવો જો ગેટ છે શરૂઆતમાં જ મોટો જબ્બર. જો આવું કંઈક મંદિર છે પાછળની સાઈડથી. જો આપણે જીગાભાઈ છે ને શ્રીફળ વધારે ઊભું ફાટ્યું ને, ઊભું ફાટ્યું. જોઈ શકો છો મૂર્તિ છે હનુમાન દાદાની. રામ દરબાર, રામ ભગવાનની મૂર્તિ છે. ભોળાનાથનું મંદિર જોવે. જય ભોળાનાથ. ગંગેશ્વર મહાદેવ છે, જો લખ્યું છે ગંગેશ્વર મહાદેવ. તો ફેમિલી, જો તમે આગળની સાઈડથી તમે આ મંદિરથીનો ગેટ છે જ્યાં તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે દર્શન કરવા જવાનું. મંદિર મૂર્તિ અંદર છે. જો અત્યારે દરવાજા ખુલ્યા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા જો એક મોટો સ્તંભ પણ આપેલો છે, ધજાનો સ્તંભ છે. અને મોટી જબ્બર જગ્યા છે, વિશાળ. જો તમે જોઈ શકો છો બધું માણસો અહીંયા બેઠું છે.
રહેવા માટેની પણ વ્યવસ્થા જો અહીંયા કરવામાં આવેલી. ઉપલા બધા જેટલા છે ને રૂમો છે બધા, બધી સાઈડ આ રૂમ રહેવા માટે છે. તો જો ફેમિલી છે ને ફોટો શૂટ ને એવું કરી રહ્યા છે બધા. ને આપણા જીગાભાઈને શૂટ કરવા આપી દીધો છે. ને જો આ બધી છે ને જેટલી રૂમો બધી રહેવા માટેની, બહારના લોકો જે આવે ને એની માટે આ વ્યવસ્થા કરાવી દે છે. તો અહીંયા જો સ્ટોલ પણ છે રમકડા માટેના, જો નાના છોકરા માટેના રમકડા કિચન છે અહીંયા. તો ફેમિલી આપણે દર્શન કરી લીધા ને તમને બધું બતાવ્યું ને તમને દર્શન કરાવ્યા. તો હવે અમારે નીકળવાનું સીધું ઘરે. તો અત્યારે હું જીગાભાઈ નીકળી જો ઘરે. કા જીગાભાઈ દર્શન કરી લીધા ને? હવે કેવી મજા આવી ને તમને? બહુ. જો જીગાભાઈ શ્રીફળે તે વધેરું હતું અને હવે અમે બે ભાઈ નીકળવી છે હવે સીધા ઘરે જઈએ. પછી ત્યાં આપણે મંદિરે કામ હશે હવે છે ને અત્યારે ફેરા છે. તો અત્યારે હવે આપણે જવાનું સીધું ઘરે. તો હવે જઈએ સીધા ઘરે. ફેમિલી જો ભૂરખ્યાથી છે ને વાવડી પોગી ગયો છું અને અત્યારે જો મંદિરે વયો ને તો અત્યારે જો આપણે મંડપ નાખી દીધો છે અને રામાપીરનું મંદિર છે અને અહીંયા જો બધા બેઠા છે. અને ઓલી સાઈડ જો બધા બૈરા રોટલી ને એવું કરે, શાક ને એવું બધું આમાં થઈ ગયું છે, ચાલુ છે. અત્યારે અહીંયા બધા બેઠા છે અને બધા આવશે. તો ફેમિલી જો અત્યારે છે ને બધા ખમણ કટિંગ કરે છે. જો બધા છે ને ખમણ કટિંગ કરવાના બાકી જેટલા છે અને થોડા કામ પડ્યા છે. અત્યારે બધા જો ધારુભાઈ આવી ગયા છે. કોણ? અને મનોજભાઈ જો. તો ફેમિલી જો આપણે છે ને ખમણ કમ્પ્લીટ કરી નાખ્યા છે ને જો એટલા છે અને એટલા ખમણ આપણે જો સુધાર્યા છે બધા થઈને. અમારા કાકા આવી ગયા ને છે ને જો એના કામે લગાડી દીધા છે ને અત્યારે જો એ ચોખા બાપે છે. ભાતના ચોખા બાપો હે. રસોઈયા ક્યારે બની ગયા? ઓર્ડર દેવાનો, ઓર્ડર લેવો છો ને પાછા? શેના લેવા? ઓકે તો હાલો અમે આપી દેવો ઓર્ડર હો. અને જો જમવાનું ચાલુ થઈ ગયું. આ બાજુ બૈરાનું છે અને ઓલી બાજુ છે ને આદમીનના જમવાનું છે. અત્યારે બૈરાનું એનું બધાનું જમવાનું ચાલુ થઈ ગયું છે. જો આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું છે. અમારા અશોકભાઈ જો ચાંદલા લખવામાં એ અને પક્કાભાઈ બે છે ના દાદા ચાંદલો લખાવી રહ્યા છે. તો ફેમિલી જો ઠાકર દાદાની જાન આવી ગઈ છે. તમે જોઈ શકો છો ઢોલ નગારા સાથે.
તો ફેમિલી છે ને અત્યારે જો બધું કામકાજ વિધિ ને એવું ચાલુ છે ને અત્યારે અમે બધા જમવા બેસી ગયા જ જો જમવામાં છે ને આવું બધું તો અત્યારે જો બધા જ આવ્યું છે ને બેસી ગયા છીએ જમવા પ્રસાદી લઈ લેવી તો હવે આપણે પ્રસાદી પહેલાં લઈ લેવી તો ફેમિલી જો અત્યારે તુલસી માની વિધિ ચાલી રહી છે અત્યારે તો ફેમિલી જો અત્યારે છે ને હું જમીનના પ્રસાદી લઈને ઘડીક આપણે વિધિને હું જોઈને ઘરે વહી આવ્યા છીએ 10:30 થઈ ગયા છે અને મોડું થઈ ગયું છે તો અત્યારે જો ફટાફટ વહી આવ્યો છું ત્યાં ઘણું બધું માણસો હતું બધાએ પ્રસાદી ઘણી લીધી બધા હળી મળીને બધા રહ્યા હતા ત્યાં બધું કામકાજ સેવાય કરતા બધા તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રી રામ